પોતાની આગવી છે, આગવી છે, રજૂઆત પોતાની આગવી આગવી છે. દેવ બધા મનુષ્ય અવતારમાં છે એવું થયું. જો એ બધો આ પ્રમાણે હોય દેવને, હા, દેવને બહુ અહીં જ છે ને, પરત્યાગ નહીં કશું. દેવને બહુ ઉપાધિ, પણ દેવમાં દરેક ને ઉપાધિ નથી. બહુ ઊંચા ઊંચા પ્રકારના દેવ છે ને તે લોકો એવા ક્ષમતા વાળા છે કે કશી ઉપાધિ જ નહીં, પાછળ જ નહીં. સંકિત વાળા દેવો અહીં સંકિત થયેલા ને દેવ લોકો તો આગળ છે તે દેવી એ નથી હોતી. આગળ તો દેવી અમુક દેવલોક સુધી, 5મા દેવલોક સુધી દેવી એમની જોડે રહેશે, દેવની જોડે. અને પછી આગળના દેવલોકમાં તો દેવી મળવા આવે, ખાલી મળવા આવે. તે કલાક અડધો કલાક મળી અને બે હમાવી ભેગા થયા હોય એ જ એમનો વિષય શું, ખાલી ભેગા થવું. પછી એથી આગળ તો વળી ખાલી દેવી આમાં હાથ અડાડે ને તો બસ થઈ ગયું. એવું બધું આગળ જતા 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 પછી આગળ દેવી જ ના મળે, એકલો સંકિત થયો એટલે પછી દેવી ના. એમાં એને વધારે સુખ લાગે પણ સુખ બહુ સારું કરે, પણ એ ઇન્દ્રિય સુખો બધા, એમાં મજા નહીં કશું. આ સારું અહીંયા પુણ્ય કરીએ તો દેવ સુખ મળે. હે અહીંયા પુણ્ય કરે તો દેવ સુખ મળે, પણ પુણ્ય નું સુખ મળે. હા, તો પછી પુણ્ય ના કરવું, પછી પુણ્યમાં સુખમાં ઉતરી જાય ને તો પછી ક્યાંય ગાડામાં પડી જાય. એટલે એમ જ કે છે તો પછી પુણ્ય ના કરવું, પુણ્ય ના કરવું એવું આપણા હાથમાં છે જ નહીં ને. ના કરવું એ આપણા હાથમાં છે જ નહીં. આ તો આપણે ના કરવું એ આપણા હાથમાં છે. આપણે આપણે નક્કી કરવું કે મારે આ ગામ જવું, પછી પુણ્ય ગમે એટલો હોય તો આપણને શું પુણ્ય કરી ખાવાના. આપણે નક્કી કર્યું મારે આ ગામ જવું છે, પછી પુણ્ય ધોન ત્યાં વચ્ચે 5 મોટરો હોય તો પણ આપણને મોહ ઉત્પન્ન જ ના થાય ને. જેને આ ગામ જવું નક્કી કર્યું છે તેને મોહ ઉત્પન્ન કેમ થાય છે? એટલે પુણ્ય હા એવું નહીં કરવું જોઈએ. નહીં, પુણ્ય થાય તો આપણે ભાગ્ય નહીં. પુણ્ય થાય એવું નહીં કરવું તે આપણા હાથમાં નથી. પાપ થાય એ આપણા હાથમાં નથી, પુણ્ય થાય એ હાથમાં નથી. એ કોના હાથમાં? સંકિત થયા પછી, જેને સંકિત થયું ને ત્યાર પછી એના હાથમાં પોતાના હાથમાં હોય. અમારા બધા પોતાના મહાત્મા બધા પોતાના હાથમાં પાપ કરવું કરે નહીં, પણ પુણ્ય જ કરે નહીં. પુણ્ય કરે જ નહીં, પુણ્ય પણ ના છતાંય બંધાઈ જવાનું. પુણ્ય પાપ ને પુણ્ય બંને ના પાપ તો બધું કરે નહીં, કારણ કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય, પાપ શું કરે? થાય જ નહીં. જેને દુઃખ જ પોતાને ના થાય બીજા કોને દુઃખ આપે? પોતાને દુઃખ થાય જ નહીં, પછી કોને દુઃખ આપે? પોતાને ના દુઃખ થાય તો બીજા કોને આપે એમ દુઃખ. હે તારે દુઃખ ના થાય તો ઘણા માણસો બીજાને દુઃખ આપે, એને દુઃખ બીજાને આપવામાં મજા આવે. ના એવું નથી દાદા કે એ જુદું પાછું. એમને દુઃખ થતું જ હોય, એમાં ના થતું બીજી જગ્યાએ થતું હોય, પણ કોઈ જગ્યાએ દુઃખ થતું હોય બીજી જગ્યાએ થાય પણ પોતાને દુઃખ ના થતું. એટલે કાયમનો જે સુખ્યો છે પોતે અંદર અંતરથી શાંતિ વાળો છે એ બીજાને શું કા શાંતિ કરે છે? એટલે એમ કે તમે અંદર થી શાંતિનો જીવ છે તમારો. જો અહીં તો નાની ઉંમર જન્મ્યો ત્યાંથી દુઃખ, જન્મમાં નાનપણમાં છોકરા રડ્યા કરે, એ કર્યા કરે, તો નાનપણ બાળપણ કશું હોય જ ને. જન્મ્યો ત્યાંથી જ જવાની અને મરી જાય તો હજી જવાની. ગરીબણ ભાઈ પણ આવે તો દુઃખ હોય ને. એમને ગરીબણ નહીં, નાની ઉંમર નહીં, એમને જન્મ નહીં. જન્મમાં બહુ દુઃખ છે. માતાના પેટે જન્મ થયો ને બહુ દુઃખ. એમને જન્મ નહીં, એમને જ ઉત્પન્ન થાય. દેવી ને દેવ બેવ એમને જ ઉત્પન્ન થાય. યોગલેખ જેવો જ કોઈ મા બાપ નહીં, સાસુ સસરો નહીં, કશી ભાંગેડ જ નહીં ને. બે મજા જ કર્યા કરે. અહીં તો કેટલી હાહુઓ, વડાહુઓ, માસી હાહુઓ, કેટલી તોફાન એ તો બધા. દેવ લોકો નું સ્વરૂપ કેવા પ્રકારનું? મનુષ્ય જેવું હોય? મનુષ્ય જેવું નહીં હોય તો મનુષ્ય જેવું બધા 5 ઇન્દ્રિયો બિંદ્રિયો બધું એવું જ, પણ એમનું શરીરમાં ગંધ બંધ ના હોય, એમાં લોહી બહુ ના હોય, લોહી પરવું એવું ના હોય, હાડકો ના હોય. એ શરીર બધું આ કપૂર હોય ને, કપૂર જેમ ઉડી જાય છે ને અને પાછું આપડે જામીએ જાય કપૂર, એવી રીતે શરીર જામી જવાનું. બહુ સુંદર શરીર બરી બહુ દેહ. કારણ કે સંડાસ બંડાસ જવાનું નહીં ને. સંડાસ જવાનું તેને દુઃખ હોય. અમને સંડાસ ગંધ નહીં, કશું નહીં. એ ગંધને લઈને તો આપણે દુનિયામાં આવતા નથી. આવે એટલી બધી ગંધ વધી ગઈ છે આપણી દુનિયામાં. તે દેવ લોકો બહુ આવતા નથી આવતા. એમને ગંધ ઉપર બહુ કંટાળો. જો ને આપણું મુંબઈ કેટલું ગંધાય. મુંબઈ દરિયામાં બધી ગટરો બટરો કાઢ્યો, દરિયો છોડી ઉઠ્યો. પણ દેવ લોકો તો બહુ મજા. દેવ લોકો તો કશે પણ એ વખાણવા જેવો નથી અવતાર, તો જવા જેવું નથી. આપણા જેમ જ પૃથ્વીની જેમ જ ધરતી આકાશ દેવ ને દેવી બે મજા કરતા હોય ને એ મોટો રાત મળે કલ્પના કરતા ને હાથ તૈયાર થઈ બધું. બગીચા જેવું કલ્પના આમ દોરે ને તેમ ચિત્ર દોરે એ રીતે. પછી મજા કર્યા કરે. કોઈ હાવું નહીં, હાવરો નહીં, વેવણ નહીં, ફલાણો નહીં, કોઈ પજવનાર નહીં. બાહુભાઈ પૂછે છે કે ત્યાં જાય કોણ કે છે? અહીં આગળ તપસ્વી માટે માણસ બધા તપસ્વી તપ કરે છે બધા. જાત જાતના તપસ્વી લોકો ને ત્યાં જવાનું. ત્યાગી લોકો, તપસ્વી લોકો,
જેને સુખ છે ઘેર તે છોડી અને ત્યાગ લીધો હોય એવા કરોડાધિપતિના છોકરાઓ છે ને જન્મ દુઃખ ને અંગે ત્યાગ કર્યો તેને તો આમ અનેક ઘણું મળે જોઈએ એટલું. એ લોકો એમ ઈચ્છે ખરા કે આ દેવ અવતારે નથી જોઈતો. એ લોકો એમ ઈચ્છે ખરા કે આ દેવ અવતાર નથી જોઈતો. હા પછી કંટાળી જાય તો બહુ કંટાળી જાય. એમનો આયુષ બહુ મોટો હોય, લાખ વર્ષનો આયુષ હોય. એટલે જયારે એમનો આયુષ ફેલ થવાનું થાય ત્યારે માળા કરમાવા મળે. એમને માળા પહેરેલું હોય તે કરમાવા મળે. એટલે એની પાસે જ્ઞાન હોય છે, અવધિ જ્ઞાન. એનાથી જુએ કે ક્યાં જવાનું, કોને પેટે અવતાર લેવાનો છે એ બધું ખબર પડે કે અમુક માતાને પેટે જન્મ છે ને એ બધું ત્યાંથી ખબર પડે. પાછા મનુષ્ય પછી મનમાં કંટાળો આવે કે બધું આ બ્રાહ્મણો કશું ખાવા પીવાનું છે નહીં અને આ લોકો છતાં યજમાન વૃત્તિ કરીને ખાય છે તો અમારે અવતાર લેવાનો બધો કંટાળો ઘણો આવે. પણ છૂટકો હતા ને કંટાળો ઘણો આવે, બધું થાય છે, હિસાબ બંધાયેલો. દેવતાને જન્મ લેવો એ એના હાથની વાત નથી. દેવતાને જન્મ લેવો એના હાથની વાત નથી. કોઈના હાથ ને વર્લ્ડમાં કોઈ જન્મ નથી પોતાને જન્મ લેવાનો હાથમાં. કૃષ્ણ ભગવાનના હાથમાં નથી ને મહાવીરના હાથમાં નથી. કર્મના હાથમાં. આ તો બધા લક્કો ગપ્પા મારી લોકોને ઊંધે રસ્તે ચડાયા છે. બધું કર્મના હાથમાં છે. હે બધું કર્મના હાથમાં છે. તું આ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું છું તે નિયતિ નહીં, બધા કારણો બધા ભેગા થઈને બધું કાર્ય ચાલ્યા કરે. એકલી નિયતિ એ નહીં, સમજ ને? એટલે આમાં કોઈની દખલ નથી, કોઈ ચલાવતો નથી. અને આ બધા કે છે મારે જીવવું હોય તો જીવવું, કાલે ભરી જવું હોય કશું આત્મા સંદાસ જવાની શક્તિ નથી કોઈ. સમજ ને? આ તો બધા આ અજ્ઞાની લોકોને ભમાવે છે લોકો. મને હું એમ કે છે આ દાદા તમને તમારા જે જ્ઞાની આ દુઃખ ના હોય તમે કોઈ લીધેલું લેવાનું કોઈ હોતું છે કે? પણ આ મહાત્માઓ શું કે બાર એક દુઃખ થાય ને તો અમે લોકોને લઈએ છીએ અમને આ નડે આપડા લોકો હાથું માને, બસ આપડા લોકો હાથું માને. ત્યાં રમણભાઈ જ એમ કેતા હતા કે સાહેબ તમે કોઈ લીધેલું લાગે છે. અમે લોકોને કહીએ ખરા કે તમારા બધા દુઃખો અમને મોકલી આપો, કારણ કે આ જગતમાં કઈ કોઈ કઈ આપી શકાતું નથી, લઈ શકાતું નથી. એ અમે કહીએ ખરા, બરોબર ને? જો તમે શ્રદ્ધાપૂર્વક તમે મોકલી આપો તો તમને તવર ઠંડક તો આવી જાય ને. અને મારે તો ઉડી જાય એમને એમ સમજાય છે. તમારા મનને સંતોષ થાય કે મેં તો હા, બધું શ્રદ્ધા. ખાઈ લીધું. શ્રદ્ધાથી આપણે એ જ કે આપણું મન શાંત થાય ને એની પાસે પહોંચવાનું નથી. હા પણ એ આપી દીધા પછી પાછો બોલાવે છે. દુઃખ થાય તો જતા રહ્યા. ના એટલે મારું કહેવાનું હાંપી દો, પૂરેપૂરું હાંપી દો. એવા ઘણા હાંપનારા છે મુંબઈમાં, ઘણા હાંપેલું છે કશું ઉપાધિ જ નથી, ચાલ્યા જ કરે કાઢવા. પણ કેટલાક હાંપીને પાછા બોલાવે દાદા શું કર્યા તો બધું મારો કર્મ લે પછી બોલાવે પાછું. મેલ પૂરો અહીંથી હાંપી દીધા પછી વધગર છે. અમે તો ઉડાડી મેલીએ, અમે તો અમારી પાસે આવે ને ઉડાડી મેલીએ. અમારે શું લેવા દેવા? અમારે ભોગવવાનું હોય, પોતપોતાનું ભોગવવાનું છે. એમ કાયદો એવો નથી પાકવાનું ભોગવવું. એ જ આપણા હાથની વાત નથી ને. કોઈ કોઈનું કોઈ ભોગવું શકે. અમે એક ગામમાં ગયા હતા, બસ એઠિયા બોલાયા અમને તો આગળ બેઠકમાં કે કઈ ઉપદેશ આ બધો આપ્યો. ત્યાર પછી કહ્યું કે બહુ દુઃખો ને વર્ણન કરવા મળ્યા. ત્યારે મેં શું કહ્યું બધા તમારા દુઃખ બધા અમને આપી દો કે બધા વાણિયા તમારું દુઃખ લખાઈ જાઓ અને જે હોય મને આપી જાઓ બધા. એ તો ભાઈ બે ચાર વાણિયા કે બહુ સારું કે બહુ સારું. તારા બીજા બે ચાર કે એટલે હું પછી આપણે શું કરીશું કે છે આવું બધું આપે ના આપે નહીં દુઃખે ના આપે. માં આપણે તો કેમ શું કરવાનું છે? અને શું વાંધો? એવું એવું ચાલ્યું દાદા કે બેન ઈરાબેન પૂછે છે, હા બેન પૂછે છે કે આ પૃથ્વી ઉપર મનુષ્યનો અવતાર પહેલો ક્યારે થયો? બે વખત કે શું મનુષ્યનો અવતાર ક્યારે થયો? ઘણો વખત થઈ ગયો. મનુષ્યનો અવતાર થયા ઘણો વખત. આ દુનિયામાં તો અનંત અનાધિકારથી છે પણ મનુષ્યનો અવતાર થયા ઘણો વખત થઈ ગયો. તોય પણ નિવેડો આવતો નથી. ભટક આથી તે ગતિમન, તેથી તે ગતિમન, તેથી તે ગતિમન. લાલચ આ લઉં કે તે લઉં, આ લઉં કે લઉં. મનુષ્યના મોહ અવતારનું નું સામ્રાજ્ય બધું. નિમિત્ત શું બન્યું કે મનુષ્ય અવતાર અહીંયા આ પૃથ્વી પર આવ્યો? એ બધા નિમિત્ત એવું શું બન્યું? હે નિમિત્ત એવું શું બન્યું કે મનુષ્યનો અવતાર આ પૃથ્વી ઉપર આવ્યો? મનુષ્યનો અવતાર સાથે આવ્યો હતી પહેલો અવતાર કુદરત નો નિયમ છે. તમારે કઈ લાવવાની જરૂર ને. કુદરત એની મેરેજ ઉપર લઈ ગઈ રહી છે. આત્માનો સ્વભાવ ઉર્ધ્વગામી છે. કેવો છે? એટલે નાના મોટા ઉર્ધ્વગામી મોક્ષે જવાનો સ્વભાવ જ છે. અને આ પૂતગલ નો સ્વભાવ એને અધોગામી લઈ જનારું છે. કેવું છે? આ પૂતગલ નો સ્વભાવ એને અડધોગામી લઈ જનારું છે. આનો ઉર્ધ્વગામી છે. તો બે ઠોકા ઠોક માં જયારે તારે હું ધીમે ધીમે ઊંચું આવતું જ જાય ને. કુદરતી રીતે જ અહીં આવે છે ને. અને કુદરતી રીતે ઊંચે આવે છે પછી છતાં મનુષ્યમાં આવ્યા પછી પાછા
ઊંધે વર્ષે ચાલે છે પાછો, પછી અહીં વરગાડે છે, પછી અધોગતિ જાય છે પાછો. અહીં આયા પછી અધોગતિ જાય છે. હોય જેનો નાશ હોય તેની ઉત્પત્તિ હોય. આનો નાશ જ નથી, પછી ઉત્પત્તિ કેવી આ બધા રીતે જીવો થાય? કઈ રીતે ઉત્પન્ન થઈ ગયા? જે મરવાનું હોય તે જન્મેલું હોય. આ તો અને નાશ જ નથી આ દુનિયાનો. એમને એમ કીધું ને કે ના, તો પછી આ જીવો બધા ક્યાંથી ઉત્પન્ન થયા? જીવો ઉત્પન્ન થયેલા ને, જીવો તો છે એના એ જ છે. ક્યારથી પણ આ જીવો હતા એની કોઈ શરૂઆત જ નથી. એની કોઈ શરૂઆત નથી. શરૂઆત કશું ના હોય, બિગિનિંગ જ ના હોય, એન્ડ જેની એન્ડ ના હોય તેનું બિગિનિંગ ના હોય. જેનો એન્ડ આવતો હોય તેની બિગિનિંગ હોય. એન્ડ જ ના હોય તેની બિગિનિંગ છે. આ માળા ફેરવો છો એમાં ક્યાં એન્ડ આવે છે? એકસો આત્મો મિનિટો આવે છે ને એમનો. જ્યાં ગોળ જ છે, બધું ગોળ જ છે, તો એન્ડ શું? અને બિગિનિંગ એન્ડ કશું છે નહીં. આ તો દ્રષ્ટિ ફેર છે, ખાલી દ્રષ્ટિ ફેર થી આ બધું જગત દેખાય છે બધું. અચ્છા, હવે મોક્ષ ની ગતિ થાય પછી કે છે કઈ કરવાનું જ નહીં, તારે શું આત્માને કરવાનું? કઈ કરવાનું જ નહીં તો આત્મા કે કઈ મોક્ષમાં ગયા પછી આત્માને કશું કરવાનું નહીં કે છે, તો પછી શું કરવાનું ત્યાં? આત્મા તો અહીં કશું કરતો નથી. ના ના એ બરાબર છે, પણ મોક્ષ એટલે કે પતિ નિર્ણય થયો. હવે એને કઈ જન્મ આત્માનો તો કરવાનો સ્વભાવ જ નથી, એટલે અહીં એ કશું કરતો નથી. નહીં તો મોક્ષ પણ કોને કેવું મોક્ષ? મોક્ષ કોને કેવું? હે મોક્ષ કોને કેવું? સ્વભાવમાં આવી જાય તે ન મોક્ષ. આ બધા મોક્ષે ગયા તીર્થંકરો, તો એ બધા આત્માઓ ક્યાં સ્થિર થયા છે? આ બધા તીર્થંકરો મોક્ષે ગયા તો એ બધા આત્માઓ ક્યાં સ્થિર થયા હશે? ત્યાં સિદ્ધ ગતિમાં એવડી મોટી સિદ્ધ ગતિ છે. અનંતા જીવો મોક્ષમાં પામેલા છે. અને પાછા બધા જુદા 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 રૂપે છે બધા. રૂપ કેવો હોય? હા, પોતાનું સુખ અનુભવી રહ્યા કેવા સ્વરૂપે હોય? છે એના આત્મ સ્વરૂપે. તમે અહીં જે ઉદ્ગલ નહીં. તમે જે કલ્પના કરો ને તે કલ્પિત ફળો બધું. એ નિર્વિકલ્પ છે એ વસ્તુ. ઉદ્ગલ નહીં ત્યાં આગળ. પૂતગલ તો હોય જ નહીં. પૂતગલ જ ત્યાં ના હોય. એટલે આંખે દેખાય એવી વસ્તુ ના હોય તો આગળ. તો દિવ્ય ચક્ષ સુધી દેખાય એવી વસ્તુ હોય બધી. સ્થિર ગતિમાં કઈ કરવાનું જ નહીં ને. સિદ્ધ ગતિમાં કઈ કરવાનું જ નહીં ને. પોતાના આનંદમાં રહેવાનું, પોતાના પાર વગરનો આનંદ. કોઈ દાડો એ આનંદ ખસે નહીં. આનંદ આ જીવો બધું શું ખોળે છે? સુખ જ ખોળે છે. શું ખોળે? દરેક જીવ માત્ર સુખ ખોળે છે. દુઃખ ગમતું નથી કોઈ જીવને. એટલે સુખ ખોળે છે એ પોતાનો સ્વભાવ સુખીઓ છે, પોતાને એ સ્વભાવ પ્રાપ્ત થતો નથી, એટલે આ બધું ભટક ભટક કરે. સ્વભાવમાં આવી જાય એટલે પોતાનું સુખી થઈ ગયું, પછી રહી જ નહીં કઈ. એને કાયમનું સુખ ખોળે છે. આવું ટેમ્પરરી આ સુખ જ ન હોય ને, આ તો બધું કલ્પિત છે. જે સુખ આવ્યા પછી દુઃખ આવે એને કલ્પિત કહેવાય. કેવું? આ તો કલ્પિત છે. તમે કલ્પના કરો કે મને છે તે આ મોટર ફાવશે તો તમને સારું લાગે, પેલાને મોટર દેખડ કંટાળો આવે. અત્યારે તમને પૈસા ગમે અને પેલા સાધુ મહારાજ આપવા જાય, સાધુ મહારાજ ચોખ્ખા મારે છે ને કે ના બાપી ચાલે મારે, એને પૈસામાં સુખ લાગતું જ નથી. કોકને જલેબી ભાવતી એને સુખ આવે જલેબી, મને કોઈકને કંટાળો આવે દેખીને. એટલે વસ્તુઓમાં સુખ હોતું નથી, આરોપિત સુખ છે. અહીંથી આત્મામાંથી સુખ આરોપ કરીને પછી બોલવું એ પાર વગરનું સુખ અનંત આત્મામાં પડેલું છે. અને તે મેં જોયેલું છે, અનુભવેલું છે. કશું જગતની કોઈ ચીજ જ ના જોઈએ. એમાં અપાર સુખ લાગે. ને એમાં અપાર સુખ લાગે. હે તોય અપાર સુખ લાગે એમાં. એ અપાર સુખ લાગે. કોઈ અવલંબન નહીં, ભય નહીં, કશું ભગાડ નહીં, કશું નહીં. દેહ જતો રહેતો ભય નહીં, દેહ રહેતો ભય નહીં. એવું જ્ઞાન તમને આપવાનું કહે છે. હોતું નથી. આ તો 10 લાખ વર્ષે પ્રગટ થાય છે કોઈ ખરાવું અક્રમ વિજ્ઞાન. નહીં તો ધીમે ધીમે પગથિયે પગથિયે કરવું પડે. કેવું? સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે. આ પરિગ્રહ છોડવા, પરિગ્રહ છોડ્યા છૂટેવા નથી ને? છૂટેવા આ ઘડિયા તમારે ત્યારે છૂટે. મેં આખી જિંદગી ઘડિયા પહેર્યું નથી. એટલે આ રેડિયો તો ઉભો ને ટાઈમ ના કોમાં જાય છે. આ ગુળ 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 બોલ્યા કરે. મેં શું સાંભળવાનું છે? ટાઈમ ના કોમાં જાય છે. પણ આ સમજવા માટે બધું કામનું છે. અમુક માણસ માટે કામનું નથી. મારે માટે કામનું નથી આ કોઈ વસ્તુ. મને આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે મને મોહ ઉત્પન્ન થયો હોય. એવી કોઈ ચીજ જ નથી કે મને મોહ ઉત્પન્ન થયો હોય. અને ઘેરે કોઈ કશું લાવ્યો નથી હું.
ઘેર કશું વહાયેલું કશું વહાયેલું નહીં, કોઈ દાડો કશું વહાયેલું નહીં. પણ મોહ જ નથી તો પણ પછી ક્યાંથી થવાનું વિચાર થાય. સ્વતંત્રતામાં સુખ માનેલું કે કોઈ કશું આપણને આ તો બધી આ તો બધું નરી ઝંઝાળ છે. આ તો સુખ છે કઈ છૂટકો નથી. પણ તમે ક્યાં જાઓ? આ સુખ ના ભોગવો તો ક્યાં જાઓ? અને દુઃખ તો દુઃખાઈ ભોગવવું પડે, શું કઈ ભોગવવું પડે? કર્મ લખેલો છે, હિસાબ છે ને. એને પૂરા કરવાના. એ જ્ઞાન મળે તો જ સુખ ને દુઃખ બે હોય તો પલટાઈ જાય. ભોગવટો તો છે જ, પણ પેલો ભોગવટો પેલા જ્ઞાનના પ્રતાપે અસર ના કરે. ભોગવટો તો ખરા મારા ભોગવટો છે પણ અસર ના કરે જ્ઞાન પ્રતાપે. આત્માની અનંત શક્તિઓ છે. એ પરમાત્મા છે, પોતે જ પરમાત્મા છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત શક્તિ છે, અનંત સુખનું ધામ છે. એટલા બધા ગુણનું ધામ છે. આખા બ્રહ્માંડ નો અધિપતિ છે. 14 લોકનો નાથ છે. હવે ભૂલે કેમ જાય? આ બધું ભૂલે કેમ જાય છે? ભૂલે પણ તે બધે થયા જ નથી. તે રૂપ થયા વગર હજુ તો તમે કહો છો હું તો આની બહેન થયું ગયા છે. હજુ બેન થવાનો શોખ છે તમને. આપણો વ્યવહાર છે સમાજ સમાજનો વ્યવહાર છે ને. આત્મા થયા જ નથી ને. આત્મા થાવ ત્યાર પછી જ્ઞાની પુરુષ કરી આપે ત્યાર પછી તમે પુરુષાર્થ મળો એટલો તમારો. આત્મા તો પુરુષ જ થયા નથી. પ્રકૃતિ નચાવે એમ નાચો છો. પ્રકૃતિ જેમ ફેરવે છે એમ ફરો છો. આ ડાક્ટરો કે છે ફલાણું ખાજો ને ફલાણું ખાજો એમ કે છે. આમ ખાવાનું છે આધાર તું જાણું છું. આમ તો કચકચવા ખરે તારી થાળીમાં શું ખાવાનું આવે છે એ બધા જાણતા છે કે આજે રીંગણાનું શાક હશે ને આજ ફલાણું હશે ને આજે બધું જાણતા છે લોકો. બધા ઘેર જમતી વખત જાણતા છે બધા. કરે ઈ જાણે. માણામાં આવે ત્યારે ખબર પડે કે આ બનાવ્યું. કરે એ જાણે, બાકી બીજા તો થાળીમાં કરે એ ના જાણે. કરે એ તો થઈ ગયા પછી જાણે. નહીં તો એને 5 વાગે કહ્યું ને મરકે શું આજ ખાવાનું કર્યું છે તૃતીયમ બોલે અને તે કરીએ તે બીજું જાતનું થઈ ગયું. તરત ને એ નથી કોઈના હાથમાં. આ બાજી જુદી જાતની છે. અંદર કારેલાનો શાક આવે, પછી બીજો શાક આવે, ત્રીજો શાક આવે. બધા ક્યાંથી લાવનાર ક્યાંથી ખબર પડી? અહીં અંદર કારેલા હોય તો અહીંયા થાળી કારેલો આવે, નહીં તો કારેલો ના આવે. આટલું બધું જોઈન્ટ છે જગત. એટલે ડાક્ટરો નું બોલ આ ગપ્પુ નથી. એક દાણો પણ ગપ્પુ નથી. મહી હોય તો બહાર દાણો ભેગો થાય નહીં. અંદર પહેલો ફોટો પડે ત્યાર પછી અહીં થાળી બીજો ફોટો પડે. પહેલો અંદરની થાળી ફોટો પડી જાય ત્યાર પછી અહીં બહાર પડે. એવું આ જગત છે. બહુ મોડું ઉતર્યું નહીં જગત. સમજતું જ નથી ને. આમાં બેભાન પણ વર્તે છે બધું. જેમ જન્મ આપે છે એમ ખાઈ પીને મજા કરે છે. રડવાના ટાઈમે રડે છે, હવાના ટાઈમે હસે છે, કૂદવાના ટાઈમે કૂદે છે. રડવાના ટાઈમે રડતા રડતા અને હવાના ટાઈમે બાળકના જેવું અવતાર દશા છે મનુષ્યની. એમાં જો આ સારભૂત જ્ઞાન મળી ગયું કઈ આ તો તીર્થંકરોનું વિજ્ઞાન છે. તો તમે તો અધિકારી કહેવાય. એ જો મરી ગયો તો આપણું કામ થઈ જાય. બીજું કઈ નહીં. તો ભટેક ભટેક કરવાનું છે જ. તેરાપંથી થાવ, મેરાપંથી થાવ, ને સ્થાનકવાસી થાવ, દિગંબરી થાવ, ને શ્વેતંબરી થાવ. દિગંબરી કે છે મારે તો દેવ નાગા જોઈએ. તાર શ્વેતંબરી કે છે અમારે કપડા વાળા જોઈએ. જો દેવ ને બધે તે ઉપાધિ કેટલી બધી ઉપાધિ. સ્થાનકવાસી કે છે અમારે દેવ જ ના જોઈએ કે એ તો જડ છે કે મારે જડ કે એ બધી ઉપાધિ આપણે જ બોરીએ છીએ. હે એ બધી ઉપાધિ આપણે જ વોરીએ છીએ. આપણે જ ઉપાધિ વોરીએ છીએ. આપણે જ કરી છે. કોઈ બીજો કરનાર નથી બહારનો. કોઈની દખલ નથી. તમે જ છે કે બધું કરનાર જ તમે છો. ભગવાનની દખલ નથી. કોઈ બીજું કોઈ વચ્ચે દખલ જ નથી.